નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા કોચિંગ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો વિશે જોવા જઈ રહ્યા છીએ। તો હવે આની અંદર આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રકરણની અંદર જે બોર્ડની પરીક્ષા આવે છે એની અંદર 5 ગુણ પૂછાય છે। जनरल विकल्प विना के जनरल विकल्प साथ 5 गुण पूछे छे અને આની અંદર કેવું છે કે એક ક્વેશ્ચન 2 ગુણ પૂછે છે અને બીજો ક્વેશ્ચન એક ક્વેશ્ચન પૂછાય છે એ પૂછાય છે તમને 3 ગુણ। એટલે કુલ આપણને 5 ગુણ આ પ્રકરણમાંથી બોર્ડમાં પૂછાતો હોય। હવે આપણે એક વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ અને પ્રકારો છે એ આખા પ્રકરણની અંદર શું છે કે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે જોઈએ તો એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય કોને? રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું? તો પણ આપણે સાદી ભાષામાં કહી શકીએ છીએ કે કોઈ પણ પ્રક્રિયા છે એ શું છે આપમેળે થતી હોય, બીજું કહી શકીએ કુદરતી રીતે થતી હોય। તો એ જે બધી પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા તરીકે આપણે ઓળખી શકીએ છીએ અથવા કહી શકીએ। અને આમ આપણે જોઈએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે, બરાબર? તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે તો ખબર કઈ રીતે પડે કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે? પ્રક્રિયા થઈ એ આપણને કઈ રીતે ખબર પડે છે? તો એક પ્રકારે શું છે કે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે એની અંદર ફેરફારો સતત જોવા મળે છે। જેમ કે આપણે કહી શકીએ છીએ કે આની અંદર શું થાય છે કે કેવા ફેરફારો સતત જોવા મળે છે આપણને? તો એક પ્રકાર શું છે કે ભૌતિક અવસ્થા બદલાય છે। શું બદલાય છે? ભૌતિક અવસ્થા। પછી બીજું શું થાય છે? એક પ્રકારે રંગ પરિવર્તન જોવા મળે છે। પછી છે અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે અને ચોથું છે કે તાપમાનમાં ફેરફાર થતો જોવા મળે છે। આ 4 પ્રકાર શું થાય છે? આની અંદર એક પ્રકાર રાસાયણિક ફેરફાર થતો હોય ત્યારે આ પ્રકારે તમને ફેરફાર જોવા મળતો હોય, બરાબર? હવે અહીં જે રાસાયણિક પ્રક્રિયાઓ, તો આપણે આની અંદર જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના કુલ 5 પ્રકાર છે। આ જે રાસાયણિક પ્રક્રિયા છે એના કુલ કેટલા પ્રકાર છે? 5 પ્રકાર। 5 પ્રકાર એની અંદર અહીં પહેલું છે સંયોગીકરણ પ્રક્રિયા, બીજો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા, ત્રીજો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા, ચોથો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા અને પાંચમો પ્રકાર છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા। આપણે આ પ્રકરણની અંદર રાસાયણિક પ્રક્રિયાના 5 પ્રકાર જોવાના છે। પહેલો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા, બીજો છે વિઘટન પ્રક્રિયા, ત્રીજો છે વિસ્થાપન પ્રક્રિયા, ચોથો છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને પાંચમો છે ઓક્સિડેશન અને રિડક્શન। આના સિવાય એક છે કે કોઈ પણ રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કરવું, કે રાસાયણિક સમીકરણ તમને આપ્યું છે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી ના હોય તો આપણે શું કરવાનું છે? એને સંતુલિત કરવાનું છે, એટલે કે બેલેન્સ કરવાનું છે। તો એ પોઈન્ટ આવે છે એની અંદર। અને બીજો એક પોઈન્ટ છે ક્ષારણ વિશે અને ખોરાક। બસ આટલું આ પ્રકરણની અંદર આપણે જોવાનું છે। હવે તમે અહીં આપણે જોઈએ છીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોઈએ કે આપમેળે થતી પ્રક્રિયા છે। તો આપણે કેવા ઉદાહરણ લઈ શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કહી શકાય? તો આપણે જોઈએ છે કે સવારે દૂધ કાઢ્યું, એ જે દૂધ છે એ સવારે તમે ચાખો છો તો તમને સ્વાદ કેવું લાગે છે? ગળ્યું લાગે છે, એ આપણને બધાને ખબર છે। પણ તમે શું કરો છો કે એ જ દૂધને સાંજે તમારે શું કરવાનું છે? ચાખવાનું છે।
તો સાંજે તમે જ્યારે એ જ દૂધનો સ્વાદ ચાખો છો ત્યારે એ સ્વાદની અંદર શું જોવા મળે છે? બદલાવ જોવા મળે છે. તો આ જે બદલાવ છે એ બદલાવનું એક ઉદાહરણ આપણે લખી શકીએ કે રાસાયણિક પ્રક્રિયાથી કહી શકાય. એની અંદર આપણે શું કરીએ? કોઈ બીજો અન્ય પદાર્થ ઉમેર્યો નથી, પણ એ જે પ્રક્રિયા થઈ છે એ એક પ્રકારે આપમેળે થઈ છે. એટલા માટે એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ આપણે લખી શકીએ કે આપણા શરીરની અંદર ખોરાકનું પાચન. તો એ જે ખોરાકનું પાચન છે એ પણ કેવી પ્રક્રિયા છે? એક પ્રકારે આપમેળે થતી પ્રક્રિયા છે. એટલે આપણે કહી શકીએ કે આ પણ એક શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર. એના પછી છે કે દ્રાક્ષનું આથવણ, ખોરાકનું રંધાવું, આ પણ એક પ્રકારે શું છે? રાસાયણિક પ્રક્રિયાઓ છે. બરાબર. તો હવે આપણે રાસાયણિક પ્રક્રિયા વિશે ઉદાહરણ જોઈએ. હવે એની અંદર આપણે એક પ્રશ્ન પહેલો બોર્ડની અંદર આ રીતે પૂછાતો હોય છે. બરાબર. ચાલો આપણે જોઈએ પહેલા સંયોગીકરણ પ્રક્રિયા વિશે. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. બરાબર. આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો સૌપ્રથમ આપણે આને સંયોગીકરણ પ્રક્રિયા છે એને જોતા પહેલા આપણે એક વસ્તુ જોઈ લીધી કે હંમેશા કોઈ પણ બાળક છે એને આટલું યાદ રાખવાનું છે કે અહીં વિજ્ઞાનની ભાષામાં, સાદી ભાષામાં આપણે તીર કહીએ છીએ, પણ વિજ્ઞાનની ભાષામાં આને ગીવ્સ તરીકે ઓળખવામાં આવે. હવે તીરની જે ડાબી બાજુ છે એ બાજુ હંમેશા પ્રક્રિયા શું હોય છે? પ્રક્રિયા. અને તીરની જમણી બાજુ શું હોય છે? નિબંધ. હવે અહીં તમારે શું કરવાનું છે કે અહીં પ્રક્રિયા અહીં ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ બેલેન્સ એટલે કે સરખું હોવું જોઈએ. એટલા માટે આપણે કોઈ પણ સમીકરણ હોય તેને સંતુલિત કરવું પડે. અને સમીકરણ જે સંતુલિત કરવું પડે છે તો એ જે સમીકરણ સંતુલિત કરવાની જે પદ્ધતિ છે એનું એક નામ છે અને એ જે છે વારંવાર પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. એનું નામ છે યુઝ એન્ડ ટ્રાય. કે સમીકરણ સંતુલિત કરવાની જે પદ્ધતિ છે એની કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, યુઝ શું છે? ટ્રાય. બરાબર. તો આટલું તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે. હવે આપણે મૂળ વાત કરીએ સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે એની વ્યાખ્યા લખીશું કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું. તો અહીં પહેલા લખીએ આપણે વ્યાખ્યા. તો અહીં સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું છે? તો આપણે લખીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી મળતી નીપજ એક જ તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે. અહીં તમારે વિદ્યાર્થી મિત્રો આટલું યાદ રાખવાનું છે કે સંયોગીકરણ પ્રક્રિયા છે તો આની અંદર એક જ કોન્સેપ્ટ તમારે ક્લિયર રાખવાનું છે. કયું કે અહીં આટલો શબ્દ આવવો જોઈએ કે બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી મળતી નીપજ એક જ હોય. આટલું તમારે યાદ રાખવાનું છે કે બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી મળતી નીપજ એક જ હોય. તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. પછી આગળનું જે છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એ બધામાં તમારે કોમન આવવાનું છે. એટલે મેન તમારે આટલું યાદ રાખવાનું છે કે બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી મળતી નીપજ એક જ હોય. બરાબર. તો આ વ્યાખ્યા થઈ. હવે તમારે ઉદાહરણ લખવાના છે. તો ઉદાહરણ સ્વરૂપથી આપણે પહેલા એક સાદું ઉદાહરણ લઈ લઈએ
અહીં હું લઉં છું H2 આ કેવું છે ગેસીસ એટલે કે વાયુ વત્તા અહીં લઉં છું O2 એટલે શું છે આ પણ વાયુ આનું નામ આપણે લઈએ તો શું કહી શકાય હાઇડ્રોજન જે આપણે આગળના વિડિયોમાં આપણે જોઈ ગયા છે કે ડિસ્કસ કરતો નામ અને તેની સંજ્ઞાઓ હાઇડ્રોજન અહીં શું છે ઓક્સિજન અને અહીં આપણે લખી શકીએ કે અહીં શું બનશે H2O શું બન્યું H2 આ કેવું હોય લિક્વિડ એટલે કે પ્રવાહી એટલે શું કહેવાય છે પાણી અને પાણીનું રાસાયણિક નામ શું કહી શકાય હાઇડ્રોજન ઓક્સાઇડ બરાબર હવે તમે અહીં જોઈ શકો છો આ ડાબી બાજુ તરીકે જમણી બાજુ આ જે પ્રક્રિયા અને વિભાજક જે બંને વચ્ચે બાંધાય શું કે હાઇડ્રોજન 2 છે ઓક્સિજન 2 છે અહીં તો એક જ ઓક્સિજન એટલે આપણે આગળ શું કરીએ 2 લખીએ અને આ જે છે આપણે વિજ્ઞાનની ભાષામાં સૂત્ર લખી શકાય આપણે 2 લખીએ છીએ હવે તમે જોઈ શકો છો 2 કેટલા થઈ ગયા હાઇડ્રોજન 4 ઓક્સિજન કેટલા થયા 2 તેની બાજુ જોઈએ પ્રક્રિયામાં તો ઓક્સિજન કેટલા છે 2 હાઇડ્રોજન કેટલા છે 2 છે અહીં કેટલા છે 4 એટલે આપણે અહીં શું લખીશું 2 હવે તમે જુઓ છો ડાબી બાજુ અને જમણી બાજુ કેવી બની છે એકદમ બેલેન્સ સરખી થઈ આ એક ઉદાહરણ થયું બીજું એક ઉદાહરણ તમે લખી શકો કે અહીં CaO આનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ અને આને છે એ હંમેશા ઘન સ્વરૂપે હોય છે માટે અહીં કૌંસમાં તમારે લખવાનું છે સોલિડ એટલે કે એની સંજ્ઞા લખવાની છે વત્તા કેલ્શિયમ ઓક્સાઇડ છે એ શું કરે છે પાણી સાથે પ્રક્રિયા કરે છે પાણી સાથે અને પાણી સાથે પ્રક્રિયા કરી અને અહીં શું બનાવે છે CaOH અને આ હંમેશા કેવું હોય છે જલીય જલીયની ફિલ્મમાં એક્વાયર્સ એટલે એની સંજ્ઞા લખવાની છે ડીટ બરાબર હવે તમે અહીં નામ લખી શકો CaO એટલે શું છે કેલ્શિયમ ઓક્સાઇડ બીજું શું છે પાણી અને અહીં નિવેશ તરીકે બંને મળે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો આ થઈ ગયું છે હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો કે અહીં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એનું બીજું નામ શું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું બીજું નામ શું છે તો આનું બીજું નામ છે લાઈમ વોટર હજુ બીજું નામ છે શું નામ છે આનું પોલીલો ચૂનો તેવી જ રીતે તમે જોઈ શકો છો CaO છે CaO કેલ્શિયમ ઓક્સાઇડ એનું બીજું નામ છે શું છે પીકલાઇન બરાબર આ ખાસ કરીને યાદ રાખવા જેવું કે કેલ્શિયમ ઓક્સાઇડ એનું બીજું નામ છે પીકલાઇન તેવી જ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એનું બીજું નામ છે લાઇમ વોટર અથવા પોલીલા ચૂના તરીકે ઓળખવામાં આવે છે અને જે આ જે પોઈન્ટ છે આ જે નામ છે એ પરીક્ષાની અંદર ખાસ કરીને પૂછાતા અને તમને પ્રશ્ન પૂછાય છે કે લાઇમ વોટરનું સૂત્ર જણાવો હવે આપણને ખબર છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH થાય છે પણ અહીં આપણને એ નથી ખબર કે લાઇમ વોટર એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને જ કહેવામાં આવે છે બરાબર એટલે આ એક છે એ તમારે યાદ રાખવા જેવું છે બરાબર તો અહીં આપણે શું જોઈએ કે સંયોગીકરણ પ્રક્રિયા જોઈશું ઉદાહરણ આપી સમજાવો તો સૌપ્રથમ તમારે શું લખવાની છે વ્યાખ્યા કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી મળતી નિપજ કેવી હોય એ કહીએ બરાબર તો તેની કઈ પ્રક્રિયા કહેવાય સંયુક્તિકરણ પ્રક્રિયા ઉદાહરણ સ્વરૂપે તમે લખી શકો કે 2H2 gases + O2 gases gives H2 અને આ શું છે લિક્વિડ અહીં નામ છે હાઇડ્રોજન આ છે ઓક્સિજન અને આ શું છે પાણી તેવી જ રીતે બીજું ઉદાહરણ તમે લખી શકો અહીં તમારે ક્રમમાં તમારે શું બનાવવાનું તો પણ ચાલશે બીજું છે કે CaO સોલિડ + H2O લિક્વિડ gives CaOH અને નામ શું છે એક્વાયર્સ અરે સોરી આ જે છે એ એક્વાયર્સ છે એટલે કેવું છે જલીય હવે અહીં જે કેલ્શિયમ ઓક્સાઇડ બીજું નામ પીકલાઇન પાણી સાથે પ્રક્રિયા કરીને નિપજ મળે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એનું બીજું નામ છે લાઇમ વોટર અને શું છે પોલીલો ચૂનો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર સંયુક્તિકરણ પ્રક્રિયા હવે આગળના વિડીયોની અંદર આપણે શું જોઈશું વિઘટન પ્રક્રિયા જોઈશું ઉદાહરણ આપી સમજો આ વિડીયોની અંદર આટલા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી મળીએ આવતા વિડીયોમાં જય હિન્દ જય ભારત